જય ભોલેનાથ સીતારામ। જો આપણે ગાયું છોડ્યું છે આજ સારવા ઠંડી હવામાન એ કુદરતી વાતાવરણમાં એ બધી નોખી નોખી ઔષધિ ખાય અને આટા બીટા માર્યા કરાય। આમ તો તરાઈ ગયું હોય ઘરે ગાવું એટલે અહીં કંઈ બહુ સરે નહીં, કંઈક મોઢા મારે ને મન થાય એવું ખડ લે। કારણ કે ખડે એવું આમાં જાતનું હોય, અલગ અલગ જાતનું હોય, ઘણી પ્રકારના આવે ઔષધિ। કુવાડીઓ હોય, પછી કણેજરું, નોખી નોખી જાતનું ખૂબ ખડ હોય। હવે આપણે અહીંયા બાજુના ગામમાં પરેશભાઈ ગૌસ્વામી વેધર આપણે આગાહીકાર મોટા જોરદાર એ આપણે આવે છે બાજુના ગામમાં કાનાવડલામાં, એટલે આપણે એનો વિડીયો હાલો બતાવી તમને। ત્યારબાદ મહંતશ્રી પણ આપણે ઉપસ્થિત છે, જિજ્ઞેશભાઈ દેવાણી ઉપસ્થિત છે, અન્ય પણ અલગ અલગ કંપનીના જે કંઈ જવાબદાર સ્ટાફ ઉપસ્થિત છે, બધાનું સ્વાગત અને બધાને નતમસ્તક વંદન કરું છું। આમ તમે બધા મને વરસાદ માટે ખાસ કરીને જોતા હશે, યુટ્યુબ ઉપર જોતા હોય અથવા તો કોઈ પણ ન્યૂઝ ચેનલોમાં અલગ અલગ ચેનલના માધ્યમથી જોતા હશે। જેવી રીતે પ્રવીણભાઈ હમણાં ઘણી બધી લાંબી વાતો કરી, ત્યારે આ પાછળનું એક એવું રીઝન છે, જેવી રીતે ગુજરાતભરની અંદર ખેડૂતો છે એ મારી આગાહી જોવે છે, સાંભળે છે, પછી યુટ્યુબના માધ્યમથી હોય કે ટીવી ચેનલના માધ્યમથી હોય। અને હવે તો ઘણી વખત એવું પણ બને કે ટીવી ચેનલમાંથી ડિબેટ માટે મને કોલ આવે, એટલે ઘણી વખત મારે કહેવું પડે કે જે મેં પરમ દિવસે તમને જે અપડેટ આપેલી છે એમાં કોઈ ફેરફાર નથી। તોય કે ના બેસો ને આજે એક ડિબેટ કરીએ, કેમ કે એ તો ચેનલોનો વ્યવસાય છે। ચેનલોને ખબર છે કે હું જેટલી વાર માટેની ટીવી ચેનલ ઉપર બેઠો હશે, એના પડદા ઉપર મારો ચહેરો હોય એટલી વાર માટેને વ્યુઅર વધારે આવે છે, એટલે એનો અંગત સ્વાર્થ હોય। પણ અમે એવી કાળજી રાખતા હોય કે એક અપડેટ આપી છે પછી વારંવાર એકને એકની વાતની કોઈ મતલબ નથી, એટલે ખોટી ડિબેટમાં બહુ ના પાડતા હોય અમે। જૂના માણસોના પહેરવેશ કેવા હતા, પછીની પેઢીના પહેરવેશ કેવા થયા, અત્યારની પેઢીના પહેરવેશ કેવા થયા, અને આને આપણે અપનાવવું પડશે। કેમ કે 21મી સદી અત્યારે છે ને, 21મી સદીમાં આજનો યુવાન જેમ જીવવા માંગે છે ને એમ એને જીવવા દેવો પડશે। જો એને ક્યાંય બ્રેક મારવા જશું ને તો આપણી ઈ તાકાત નથી કે આપણે બધા આજે આધુનિકરણ થઈ રહ્યું છે, 21મી સદીમાં આપણે જીવી રહ્યા છે, આ યુગને તમે રોકી શકો ને એવી તમારી મારી તાકાત નથી। આપણે આ યુવાનોને બ્રેક મારવા જશું ને એટલે તમને મને ગામડામાં મૂકીને જયપુર, દિલ્હી કે પૂનામાં વયા જાય, એ વયા જ જશે। એના માટે આપણે તૈયારી રાખવી જોશે કે આજના દીકરા દીકરીઓ હોય ને, એક તો પહેરવા ઉપર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ। ઠીક છે, હવે થોડુંક પરિવર્તન છે, પણ હજુ ઘણું બધું ઘટે છે, અને આ સમસ્યા એક જ પેઢીમાં જ છે। એમાં એવું છે કે તમારા મારા જે મધર છે, મમ્મી છે, એ જે ઉંમર છે ને, જે અત્યારે 55 વર્ષથી લઈને 75, 80 વર્ષ સુધીના જે બૈરાઓ છે ને, એ અત્યારે સાસુના રોલમાં છે, એટલે એના દીકરા બહુ હોય ને એ થોડુંક આધુનિકરણ કરે ને તો એ નથી સહન કરી શકતા। પણ અત્યારની દીકરીઓ છે, આજની તારીખે હું તો એમ કહું કે આજની ભણેલી ગણેલી દીકરી 20-25 વર્ષની દીકરી હશે ને, એ જ્યારે સાસુ બનશે ને ત્યારે એની બહુ જે પહેરશે ને એ સ્વીકારશે, મને વિશ્વાસ છે। એટલે એ પ્રશ્ન ત્યારે સોલ્વ થાય, અત્યારે તો પીડાવાનું છે, પણ એ પીડામાંથી પણ આપણે ક્યાંય મુક્ત થવું પડશે। અત્યારે આધુનિક કપડાં થઈ ગયા, હવે ઠીક છે, હવે તો આ ડ્રેસ ને પહેરી તો કોમન થઈ ગયું, એ તો બહુ ઇસ્યુ નથી રહ્યા, પહેલા એ હતા। આમ તો લાજ વખતથી ચાલ્યું આવે, આપણે બધાએ બહુ કીધું પહેલા। પરેશભાઈએ બહુ સરસ વાત કરી, અને વરસાદ સાટા ચાલુ હતા એટલે બહુ કાંઈ શૂટિંગ આખો વિડીયો ઉતર્યો નથી, પણ જે વાત આ વિડીયોમાં આવી બહુ સારી વાત કરી છે। અને હવે ટૂંકા ટાઈમમાં આપણે ભોલે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને મળી લીધું હતું આપણે, એટલે એ આવશે આપણે ત્યાં, એટલે એ બધું ગોઠવવાનું, કારણ કે આ વરસાદનું વાતાવરણ ન હોય, કારણ કે આમાં માણસો ખૂબ ભેગું થાય, માણસો ઘણું થાય, કારણ કે વિડીયા બધા જોતા હોય ને, આગાહીકાર છે બહુ મોટા,
લગભગ 99% તેનું સાચું જ પડે જે આગાહી આપણે દેતા હોય ઈ. અને આ ગાય જો હક લેવા દેતી નથી તોડીને પાસે આવી આવે જા એટલે એ બધું બહુ કામ એનું સારું છે. એટલે હવે જય ભોલેનાથ બધાને ને સીતારામ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, જેથી નવા લોકોને વિડીયો મળ્યા કરે નવા. જય ભોલેનાથ.